પોરબંદર ખાતે ખારવા સમાજ અને પરંપરાગત માછીમારોની મહત્વની બેઠક યોજાઈ, જેમાં લાઇન ફિશિંગ, લાઇટ ફિશિંગ અને પેરા ફિશિંગ પર પ્રતિબંધ મૂકવા ચર્ચા કરાઈ હતી। રાક્ષસી ફિશિંગ પર રોક લગાવી સરકાર કડક કાયદો બનાવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે તેવી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। આજે ગુજરાત ખારવા સમાજ અને અખિલ મચ્છીમાર મહામંડળની જે આજે બેઠક યોજવામાં આવી છે એનું મુખ્ય કારણ એ છે કે ભાઈ દરિયાઈ પરંપરાગત મચ્છીમારોનો વ્યાખ્યા એક નક્કી કરવામાં અમારા માટેનો ભેગા થયા છે અને સાથે સાથે કે ભાઈ લાઇટ ફિશિંગ છે, જુવેનાઇલ ફિશિંગ છે, એટલે એલઈડી ફિશિંગ કરે, પછી એ લાઇન ફિશિંગ કરે છે, એના બધાને કઈ રીતે આપણે રોક લગાડવો અને એના ઉપર ચુસ્ત પાલન કરવાનું બધાને, એના માટેનો એક આજે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। તે આપણે સમગ્ર દરિયાઈ પટ્ટીના એક બધા એસોસિએશનો અહીંયા એકત્રિત થયા છે ગુજરાતના, અને સાથે કે ભાઈ આ જે નિયમ આજે જે આપણે નક્કી થાય એ આપણે ચુસ્તપણે પાલન કરવાના રહેશે। મિટિંગનો હેતુ એ છે કે જે જન્મજાતિ માછીમાર છે એની જગ્યાએ કોઈ પણ માછીમાર બની જાય છે, એનાથી માછીમારનો જેટલો લાભ છે એ બધા પોતે બહારના લઈ જાય છે અને માછીમારને જે લાભથી જે સરકાર આપે છે લાભ એનાથી વંચિત રહી છે। અને મેન અત્યારે આજે એક મહત્વનું કારણ એ છે કે આજે જે લાઇટ ફિશિંગ, લાઇન ફિશિંગ ને પેરા ફિશિંગ, જે ઘેરા ફિશિંગ કહેવાય ને, એનાથી દરિયાની વનસ્પતિ નાના બચ્ચાથી ને બધું મરી જાય છે। એટલે આવનારા દિવસોમાં જો આના પર રોક નહીં લગાડવામાં આવે તો દરિયામાં કોઈ મછલીનું ઉત્પાદન જ નહીં થાય, કારણ કે આ ફિશિંગથી દરિયામાં જે તળિયાના ભાગમાં જેના ઘરો છે એ પણ તોડી નાખે છે અને જે નાના નાના બચ્ચા છે એનો પણ નાશ થઈ જાય છે। એટલે આ ફિશિંગ રાક્ષસી ફિશિંગ કહેવાય, જેનાથી 10 માછીમારનો ઘર ભરાય ને લાખો માછીમાર ભૂખે મરે। એટલે એના માટે અમે આજે અખિલ ગુજરાતના નેજા નેચર આજે પોરબંદર ખાતે મિટિંગ કરી છે। મુખ્ય હેતુ એ છે કે જે પરંપરાગત માછીમાર છે એની એક સરકારમાં વ્યાખ્યા નક્કી કરવાનો હેતુ છે કે જેથી કરીને દરિયાઈ માછીમારી છે એને એનો હક અને એના લાભ મળે, અન્યને જે જાય છે એ ન મળે, એના માટેનો સરકારમાં અને તમામ માછીમારો આમાં સાથે છે એ દર્શાવીને આપણે સરકારમાં રજૂઆત કરી નાની માંગ કરવાની છે। બીજું છે જે લાઇન ફિશિંગ, લાઇટ ફિશિંગ, પેરા ફિશિંગ એને સદંતર બંધ કરવાનું। જે કોઈ થોડા ઘણા લોકો જે કરે છે એને પણ અમે તમામ એસોસિએશન સાથે મળી એ જે બંદરમાંથી ઓપરેટ થતી હોય ત્યાં પણ એ બંધ કરાવશું અને સરકારમાં અમારી માંગ એ રહેશે કે એના ઉપર કડકમાં કડક કાયદો બનાવી અને એના પર એક્શન દરિયામાં લઈ